ફિરકી આવી ગઈ છે ભાઈ, 5000 રીલ છે. પતંગ પણ આવી ગયો છે. જો આ ગાઈસ પતંગ જો, પતંગ અમારો, તમે પતંગ જો, પતંગ જો ગાઈસ, ખાલી તમે અમારો પતંગ જો ગાઈસ. પતંગ ચડાવી છે આપણે. પેલા ગાંઠ મારી દેવી ભાઈ, મને ગાંઠ મારી દેવા દો, મારું ધ્યાન ઓલું ન કરો તમે. હું ગાંઠ મારી દઉં. પતંગ ચડાવીને આપણે ધૂમ મચાવી દેવાની છે ભાઈ. ગાઈસ આપણે ધૂમ મચાવવાની છે, પતંગની મોજ લેવાની છે. જો મનરાજભાઈ પતંગ ચગાવી રહ્યા છે, જરાક મનરાજભાઈ પતંગ ચગાવી બતાવો ગાઈસ ને. પતંગ ચગાવે છે મનરાજભાઈ. એ કુંફુ પાંડા, આ કુંફુ પાંડાનો પતંગ ચગાવી રહ્યા છે ગાઈસ. હાલો કુંફુ પાંડાના પતંગ ચગાવતા ન આવડતું. ચાલો ભાઈ, દોરી આપણે બાંધી લીધી છે. હવે આપણે પતંગ ચગાવશું. હવે આપણે ફિરકી કોણ પકડશે? આપણે કોઈ ફિરકી હું ચગાવી, હું ચગાવું છું. ચાલો હું ચગાવી. હા હા, તને દાપી દેવાનો છે. હાલો ગાઈસ, રંચુ હોય તો બોલાવી લો. રંચુ મને આવડે ગાઈસ. આપણે આમ કરવું પડશે, પછી જ પતંગ ચગશે, તે પેલા નહીં ચગે. ચાલો ગાઈસ, હાલો. પેલા ચડે આ ચડતો જ આવડતો નથી કહું ગાઈસ. अरे तुमको आता ही नहीं भैया. આ ગાઈસ પવન નથી ગાઈસ. ગાઈસ પવન નથી તો ચડતો નથી પતંગ. પણ આજે હું પતંગ ચડાવીને જ દમ લઈશ. એ ગાઈસ પતંગ કેમ ચડતો તમને આવડતો નથી. ગાઈસ પતંગ ચડી ગયો ગાઈસ. ગાઈસ ને બતાવો આપણો પતંગ. મિત્રો આપણો પતંગ ચડી ગયો છે. જો नहीं चकता, नहीं चकता. થોડોક જાય ને પવન. આ બાજુ લઈ લો કેમેરો. જો ગાઈસ પતંગ આપણો ચડી ગયો. લાવે તું હરકો ચગાવ જતા આવડતો નથી. જો ગાઈસ આપણો પતંગ ચડી ગયો છે. ચાલો ચાલો ગાઈસ, આ બાજુ લે કેમેરો થોડો, મારી બાજુ. ગાઈસ જો આપણો પતંગ આસમાન ઉપર ચડી ગયો છે. હવે ગાઈસ જલ્દી લો પતંગ ગાઈસ. ઓય લૂંટી કાઢ્યો. ચલો ગાઈસ લાઈ આય લાઈ. એ ચાઇના દોરીસ ઘડી કાબો રાખજો. લઈ લે. ચાઇના મન બીક લાગે. લેના જલ્દી. મન બીક લાગે. ए गाइस ये देखो चाइना दोरीस. गाइस बच्चा न हो गाइस, पतंग कपा है गाइस, ले जल्दी. अबे ગાઈસ પવન બહુ ઓછો છે ને. જો આ આપણો પતંગ છે. થોડોક પવન હોત ને તો મજા આવત. હાલ ગાઈસ આપણે પતંગ ચગાવી રહ્યા છીએ. પતંગ ચગવાની મોજ લઈ રહ્યા છીએ. તમે પણ પતંગ ચગાવજો ને પતંગ ચગવાની મોજ લેજો. કેટલાય બધા પતંગ ચડી રહ્યા છે. જો તમે કેટલાય બધા પતંગ ચગી રહ્યા છે. પવન નથી એટલે આપણો પતંગ થોડોક કેવરાવે છે, બરાબર ચગતો નથી. આપણો પતંગ છે, પવન નથી એટલે. જો ઘણા બધા પતંગ ચગી રહ્યા છે. તમે પણ ઉત્તરાયણની મોજ લેજો. આને પતંગ ચગાવતા જ નથી આવડતું. આને પતંગ ચગાવતા નથી આવડતું ને એમાં છે ને, જો પતંગ નીચે વહી આવ્યું. જો પતંગ ચગાવતા આવડવું જોઈએ. એક કલા છે પતંગ ચગાવવો એ. હાલો હવે હું એને ફરથી ચગાવી દે. આ ભાઈએ કેસરી પતંગ લૂંટ્યો છે. જોરદાર કેસરી પતંગ લૂંટ્યો છે. જો આ ભાઈ પતંગ ચગાવશે, આને આવડતું નથી. લાવો હું ચગાવી દઉં. એ ગુજ થઈ, હું ગુજ થઈ. લ્યો હા ભાઈ ઘૂસ કરીને બેઠા છે. મિતેશભાઈ ઘૂસ કરીને બેઠા છે. આ ઘૂસ કાઢવાની ને, આ ઘૂસ કાઢવાની દોરીની ઘૂસ કરીને બેઠા છે. આ ભાઈ ઊંધી દિશામાં પતંગ ચગાવેલા. ભાઈ પવન આમનો છે, આમ ચગાવો પતંગ. અમારા ભૈલુભાઈ ટ્રાય મારી રહ્યા છે પતંગ ચગાવવાની, પણ એનાથી પતંગ ચગે એવું લાગતું નથી. ગાય પતંગ ચગાવવાની મોજ લેવી હોય ને તો ઉત્તરાયણમાં ભાઈ મોજ લેવાની. 14 જાન્યુઆરી 2026માં ગાય મજા આવી જશે. ચાલો ગાઈસ, હાલો ગાઈસ, નવા પતંગના શોખીન આવી ગયા છે. નવા પતંગ ચગાવવાળા નવા કારીગર આવી ગયા છે. આ ભાઈ ફિરકી પકડી છે. ઓલા ભાઈ પણ પતંગ ચગાવવાની કોશિશ કરી રહ્યા છે પણ ચગતો નથી. જો ઘણા બધા પતંગ ચગી રહ્યા છે અગાસી ઉપર. આ આપણો પતંગ છે. દૂર ઘણા બધા પતંગ ચગી રહ્યા છે. ઓલા ભાઈ પતંગ લૂંટવા જતા હોય એવું લાગે છે. આ ગાઈસ ગાઈસ આ તો પતંગની મોજ. આમાં કેવું જ ન પડે ગાઈસ, કેવું જ ન પડે. તો ચાલો ગાઈસ હવે આપણે અહીંયા આ બ્લોગને પૂરો કરીશું. મળીશું નવા બ્લોગમાં.
તો આવજો બાય બાય ટાટા